દેવાયત ખાવડનો પ્રોગ્રામ એક વખત ગાંડી ગીરમાં થયો અને દેવાયત ખાવડનું સાહિત્ય કેવું છે એ તો આપણને ખબર જ છે. એટલે કરી જમાવટ હો કે કરે કુંભાથળ કેહરી અને ભુજબળ પંજા ઘા પણ ડેટકા માથે દા એ તો ખેલે નહીં હાવ જ ખીમરા. તે એક ડેટકો સાંભળી ગયો. તે એક ડેટકાએ બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું, વાત વાયરલ થઈ ગઈ. તે આખા ડેટકા સમાજ ભેગો થયો કે આ તો આપણા ડેટકાઓનું અપમાન કહેવાય ને દેવાયત ખાવડને માફી માંગવી પડશે ને કરો આંદોલન. તે કર્યું આંદોલન. તે આંદોલન કર્યું ને તે એક ડેટકો દેવાયત ખાવડનો ફેન હતો. એને ડેટકા સમાજના પ્રમુખને કીધું કે આપણે આંદોલન ભલે કરી રહ્યા પણ દેવાયત ખાવડ કે માફી નહીં માંગે. કેમ? તો કે એમને કે પ્રતિજ્ઞા લીધી છે કે હવે જો કોઈ ભાઈડો માફી માંગવી દે તો આ ભાઈડો કે હવે પ્રોગ્રામ નહીં કરે. એટલે કે મને નથી લાગતું કે દેવાયત ખાવડ માફી માંગે, એ તો કે ઇમ્પોસિબલ વસ્તુ છે. તે આખો ડેટકા સમાજ ગોટાળે ચડ્યો કે આપણે આંદોલન કરીએ માફી ના માંગે તો કે આબરૂ જાય, અને જો કાંઈ ના કરીએ તો એ આબરૂ જાય. કેમ કે આજ તો કે આ લોક સાહિત્યકાર બોલ્યા છે, કાલ કોક હાસ્ય કલાકાર બોલે, આપણા ઉપર જોક્સ બનાવે, પરમદી ઇન્સ્ટાગ્રામમાં બધા રીલું બનાવે, તો આપણી આબરૂનું શું? તે આ વાતની ખબર એક દીપડાને પડી. તે દીપડાએ ડેટકા સમાજના પ્રમુખ હારે મિટિંગ કરી. એ કે જો હાવ જ અત્યારે આપણા જંગલનો સરપંચ છે અને દેવાયત ખાવડ તો કે માફી માંગે એવું લાગતું નથી, અને મારી કે ગણતરી છે આવતી ચૂંટણીમાં ફોર્મ ભરવાની, અને તમારી તો કે સમાજ સેવા આહા હા હા. જો કે હું કે સરપંચ બનું ને તો કે મારે તમને જ ઉપસરપંચ બનાવવા છે. પણ કે આ ડેટકા સમાજનું જબર અપમાન થયું. તમે એક કામ કરો, હાવજ કને કે માફી મંગાવો. કે હાવજ માફી માંગે? અરે કે કેમ ના માંગે? તમે કે વોટ નથી દેતા? કે હોય તો કે વોટ જોતો હોય તો આખું તો માફી માંગે. અને કે જેવી કે હાવજ માફી માંગે ને તમારો તો કે વટ પડી જાય. પછી તમારે દેવાયત ખાવડને કહેવાનું કે શું કહેતા હતા કે ડેટકા ઉપર દા ખાયેલે ને હાવજ ખીમરા. આમ જો આ ડેટકા સમાજે હાવજને માફી મંગાવી. સમજો છો શું તમે ડેટકા સમાજને? હા, ડેટકા સમાજ કે હા સાચી વાત છે, હાવજને માફી મંગાવો, કરો આંદોલન. તે આખો ડેટકા સમાજ આંદોલન ઉપર ઉતરી ગયો. એટલે દીપડાની ગણતરી એવી હતી કે જો હાવજ માફી માંગે તો પછી હરણ સમાજ છે, સસલા સમાજ છે, આખા જંગલમાં દીપડો એવો પ્રચાર કરે કે આ હાવજ છે ને ડેટકાની માફી માંગે એ હવે જંગલની રક્ષા શું તંબુરો કરશે. અને જો હાવજ માફી ના માંગે તો જંગલમાં પ્રચાર આવતી ચૂંટણીમાં એવો કરવાનો કે આપણો એક નાનકડો ડેટકા સમાજ એના આરે કેટલો અત્યાચાર થાય છે, એનું અપમાન થાય છે, અને આની પાછળ હાવજનો હાથ છે. એટલે દીપડાનું પ્લાનિંગ બધું આવું. એટલે ડેટકા સમાજને પંપ માર્યા, અને ડેટકા સમાજ તો બચારો ભોળો સમાજ એટલે ભોળવાઈ ગયો. એટલે ડેટકા સમાજ તો બેનર લઈને ઉતર્યો આંદોલન ઉપર કે ડેટકા સમાજ જિંદાબાદ જિંદાબાદ, હાવજની સરકાર હાય 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 કરતા નીકળ્યા ને રેલી કાઢી. તે રેલી કાઢીને તે રસ્તામાં સાઈડમાં એક મોટો ખાડો હતો. તે ખાડામાં 3 ડેટકા પડી ગયા. એટલે જેવા 3 ડેટકા પડ્યા ને એટલે આખો ડેટકા સમાજ ખાડાની ચારે બાજુ આમ ઊભો રહી ગયો. એટલે એક ડેટકાએ 3-4 આમ કૂદકા મારે બહાર નીકળવા હાટું, પણ ખાડો બહુ મોટો હતો એટલે નીકળી શક્યો નહીં. એટલે ડેટકા સમાજે એને સલાહ આપી કે ભાઈ તમે રહેવા દો, આ ખાડાની સાઇઝ બહુ મોટી છે ને આપણી સાઇઝ બહુ નાની છે, આવડો મોટો કૂદકો આપણે ના મારી શકી. આ ખાડાની અંદર મચ્છર છે, માખી છે, પાણી છે, ઠંડક છે. હવે એક કામ કરો, તમે જિંદગી તમારી આંકને જીવો. એટલે ઓલા પહેલા ડેટકાએ 2-3 આમ ઠેકડા મારે પણ એ નીકળી ના ગયો. એટલે એને એવું લાગ્યું કે સાચી વાત, મારો સમાજ તો મારા હારા હાટું જ કહે ને. એટલે એને પછી એ ખાડામાં બખોલ એક ગોતી, બખોલમાં ગરી ગયો. બીજા ડેટકાએ આમ 10-12 ઠેકડા માર્યા. એને સમાજે કીધું કે ભાઈ તું રહેવા દે, આમાંથી તું બારે નહીં નીકળી શકે, આપણી સાઈઝ કેટલી નાની છે ને આ ખાડો કેવડો મોટો છે, આવડા મોટા કૂદકા આપણે ના મારી શકી. એટલે બીજા ડેટકાને થયું કે સાચી વાત, સમાજ મારા હિતમાં જ વાત કરે છે. એટલે એને પછી એક બીજી બખોલ ગોતી અને ડેટકો એ બખોલમાં ગરી ગયો. પછી ત્રીજા ડેટકાએ ઠેકડા મારવાનું ચાલુ કર્યું. એટલે એને સમાજે કીધું કે તું ભાઈ રહેવા દે, પણ આને જેમ સમાજ કેમ કે તું રહેવા દે એમ એને પોરસ ચડે. સમાજ કે રહેવા દે ને આ જોરથી ઊંચા ઠેકડા મારવા માંડ્યો. એટલે આરે બહુ ઊંચા ઠેકડા મારવા માંડ્યો ને એટલે સમાજ ગભરાઈ ગયો. એને કીધું કે તું રહેવા દે, તું પડીશ ને પગ ભાંગશે તો તને આ ખાડામાં દવાખાને કોણ લઈ જશે, રીબીને મરીશ. તું રહેવા દે. તો ઓલાને બહુ પોરસ ચડ્યું, આમ હુરાતન ચડ્યું તો એક મોટો ઠેકડો માર્યો ને
તે ઉલરીને સીધો ખાડાની બારે. તે આંદોલન હતું એટલે મીડિયાવાળા તો હાજર જ હતા. એટલે મીડિયાના કેમેરા બધા એ ડેટકા ઉપર અને મીડિયાના માઇક બાઇક બધા જેવા ડેટકા મોટા સામે આવ્યા ને એવો ડેટકો ચાલુ થઈ ગયો કે હા હું ખાડામાં પડી ગયો હતો અને મને બહુ તકલીફ પડી છે, પણ હું સમાજ માટે કાંઈ પણ કરી શકું, સમાજ માટે હું મારો જીવ પણ આપી દઈશ અને સમાજ માટે મારું સર્વસ્વ ન્યોછાવર છે. એટલે મીડિયાવાળા કે એ બધું તો બરોબર છે, પણ તમે અમને એ કહો કે તમે આ ખાડામાં પડ્યા કેવી રીતે. તે ડેટકો કે હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે આ સમાજે મને બહુ સહકાર કર્યો, મારો જુસ્સો વધાર્યો, મને પ્રોત્સાહન આપ્યું, એટલે હું આ ખાડાની બહાર નીકળી શક્યો. જો આ સમાજ મારી હારે ના હોત તો હું આ ખાડાની બહાર ના નીકળી શકત. તે આખો સમાજ ગોટાળે ચડી ગયો. એ કે આપણે તો એને અંદર રહેવાની સલાહ આપી હતી, આ કેમ આવી વાતું કરે રહ્યો, આપણે તો એને આવું કંઈ કીધું જ નથી. તે ઓલા મીડિયાવાળા કે એ બધું ગયું તેલ લેવા, તમે એ કહો કે તમે આ ખાડામાં પડ્યા કઈ રીતે. તે ઓલો વરી પાછો કે હા મને આ મારા સમાજ પ્રત્યે બહુ માન છે અને દિલથી મારા સમાજને થેન્ક યુ. પછી બધાને મીડિયાવાળાને આખી સમાજને દુનિયાને ખબર પડી કે એ ડેટકો બેરો હતો. એટલે એનો સમાજ એને શું કહેતો હતો ને એ કાંઈ સાંભળતો જ નહોતો અને એટલે એ કૂવામાંથી ખાડામાંથી બહાર નીકળી શક્યો. એટલે આ વાર્તામાં તો ઘણા બધા મેસેજ છે, પણ છેલ્લો મેસેજ એવો છે કે અમુક વખત સમાજ એટલે કે આ દુનિયા, એમાં તમારા પાડોશી, તમારા મિત્રો, તમારો પરિવાર, તમારા સ્નેહીજનો બધા આવી જાય કે એ લોકો આપણાને અમુક વખત આપણા હિત માટે પણ એવી સલાહો આપતા હોય છે કે જેનામાં આપણે સાહસ કરી શકતા નથી. એ આપણને સાહસ કરવાથી રોકતા હોય છે. ભલે આપણા હિતમાં જ કહેતા હોય છે, પણ ઘણી સલાહ એવી હોય છે. તમને મને ખુદને અનુભવ થયેલો છે ને તમને જીવનમાં ક્યારેક એવો અનુભવ થયો હશે કે જ્યારે તમને એવું થયું હોય કે કદાચ એ દિવસે મેં આ જે મારું મન કહેતું હતું એ કર્યું હોત ને તો આજ હું ક્યાંક સારી સ્થિતિમાં હોત એમ. એટલે બીજા ઘણા બધા મેસેજ છે આ વાર્તાની અંદર, હવની બુદ્ધિ પ્રમાણે એ લઈ શકે. પછી આંદોલનનું એ શું થયું તો મને કાંઈ ખબર છે નહીં, બરોબર. મને આટલે સુધી જ વાર્તા આવડતી હતી. જય માતાજી.